નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। સાગબારાના ખોપી અને હલગામ પાડી ગામના આદિવાસી ખેડૂતોને વન વિભાગ વચ્ચે જંગલની જમીન પર ખેડાણ કરવા બાબતે મોટો વિવાદ સર્જાયો છે। સાંસદના આહવાન બાદ ખેડાણ કરવા પહોંચેલા ખેડૂતોને પોલીસે અટકાવતા મામલો તંગ બન્યો હતો। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં જંગલની જમીનનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ખોપી અને હલગામ પાડી સહિતના ગામોમાં વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનો આમને સામને આવી ગયા છે। આદિવાસી ગ્રામજનોનો સ્પષ્ટ દાવો છે કે તેઓ અહીં પેઢીઓથી અને વર્ષોથી ખેતી કરતા આવ્યા છે અને આ જમીન પર તેમનો વન અધિકાર છે, પરંતુ વન વિભાગ તેમને આ જમીન પર ખેતી કરતા અટકાવી રહ્યું છે, જેને લઈને છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે ગજગરા ચાલી રહ્યો છે। આ મામલામાં રાજકીય પક્ષો અને સ્થાનિક આગેવાનો પણ સક્રિય બન્યા છે। હાલમાં જ સ્થાનિક સાંસદ દ્વારા આપવામાં આવેલા આહવાન બાદ ગ્રામજનોમાં નવો જુસ્સો જોવા મળ્યો। સાંસદના ટેકાથી મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાના પરંપરાગત અધિકારનો દાવો કરીને ખેતરોમાં ખેડાણ કરવા પહોંચી ગયા હતા, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને વન વિભાગે અગાઉથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડકાઈ દાખવીને ખેડૂતોને ખેડાણ શરૂ કરવા દીધું ન હતું। પોલીસ અને વન વિભાગ દ્વારા ખેડાણ અટકાવવામાં આવતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિક આગેવાન લીલાબેનના નેતૃત્વમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતોએ વન વિભાગની આ કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો। અમને અમારી જમીન ખેડવા દો અને જંગલ અમારું છેના નારા સાથે વન વિભાગ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। લોકોના ભારે આક્રોશ વચ્ચે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ સતત એલર્ટ મોડ પર જોવા મળી હતી। આ સમગ્ર મામલે હાલ તો સાગબારા તાલુકામાં ભારે તંગદિલી અને ડરનો માહોલ છે। એક તરફ વન વિભાગ જંગલના કાયદાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ ગ્રામજનો તેમના પરંપરાગત વન અધિકારની માંગ પર અડગ છે। આ વર્ષો જૂનો વિવાદ ક્યારે ઉકેલાશે તે એક મોટો સવાલ છે। શું તંત્ર આ મામલે કોઈ વચલો અને કાયમી રસ્તો કાઢશે તે જોવું મહત્વનું બની રહેશે।